જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલક મિત્રો, કેમ છો? બધા મજામાં રહેશો? ફરી તમારો બધાનો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આજે મિત્રો આપણે વાત કરવાની છે કતમરિયાની ખેતી વિશે. તો અત્યારે હું કતમરિયાની ખેતી તો વાત કરીશું આગળ, પણ વધારે પડતા મિત્રો કતમરિયા જોવા મળતા છે ધારું જેવી જગ્યામાં. તો તમે અત્યારે જોઈ શકતા છો ધારું વાળી જગ્યા છે ને અત્યારે હું શું એ ધારું ઉપર છું. તો તમે જોઈ શકતા છો બેડકું છે અને મિત્રો ફરતું એટલે કે ને તો ફરતું એકલું ધારું ધડક્યું છે પાણા જેવું. અને અત્યારે તમને લીલા લીલા કતમરિયા બતાતા છે અને ફૂલડા છે થોડા થોડા હજી પાક્યા નથી. તમે જોઈ શકતા છો, હું આ તમને બતાવું છું અત્યારે. તો આવી રીતે કતમરિયા હોય મિત્રો. તો જોઈ લો તમે કતમરિયા. તો તમે મિત્રો કતમરિયા જોઈ લીધા હશે. અને બીજી વાત આપણે એ કરીએ તો કતમરિયાનો ખેતી પણ ખેડૂતો કરી શકે છે. ધારુવાળી જે જમીન હોય તેની મદદમાં ખેડૂતો કતમરિયાની ખેતી પણ કરી શકે છે અને કાળી જમીનમાં પણ કરી શકે છે. તો આજે આપણે કતમરિયાના ભાવની વાત કરીએ તો મિત્રો માર્કેટમાં 400-500 રૂપિયાના કિલો કતમરિયા ભાવ આટલો ભાવ મળે છે. અને કેવી રીતે મિત્રો, તો આપણે ખબર હોય તો મિત્રો લીંબુ શરબત પીએ તો એમાં કતમરિયા નાખે ઓલા ફૂલીને જાડા થાય એ કતમરિયા. પછી આપણે સિકંજી પીએ તો એની માટે કતમરિયા ચાલે છે. એટલે કતમરિયા શરબતમાં તાજા ભાગમાં ખપે એટલે કતમરિયાનો ભાવ 400 રૂપિયા કિલો હોય. અને આમાં જે મિત્રો ખેતી કરવા માંગતા હોય ને તો કરી શકે, કેમ કે કતમરિયામાં બહુ સારા એવા પૈસા મળે છે. મારા અનુભવ પ્રમાણે વાત કરીએ ને તો કતમરિયામાં સારા ભાગના પૈસા મળે છે, કેમ કે એટલી બધી કોઈ મહેનત નહીં, કેમ કે નીંદવાનું પણ ના હોય. અને જેને મિત્રો વાળેલા ગાવસરાનું હોય તે આરામથી પૈસા કમાય છે, કોઈ રોકાણ વિનાના. એટલે કતમરિયા મિત્રો પાકવાની વાત કરીએ ને તો ચોમાસાની મહિમાં એક ફાલ પાકી જાય અત્યારે, એટલે ચોમાસું ને 1 મહિનો જાય ને એટલે કતમરિયા શરૂઆત થઈ જાય. એટલે ફૂલડા આવે એટલે 2 મહિના થતા કતમરિયા પાકી જાય. અત્યારે 2 ફાલ એટલે કે મિત્રો તડકો જેમ નીકળે એમ કતમરિયા વધારે પડતા પાકી જતા હોય છે. અને બીજી વાત આપણે થોડીક એ પ્રમાણે વાત કરીએ ને તો કતમરિયાને ઓછામાં ઓછો મિત્રો 2 ફાલ આવે છે. આ કતમરિયાની મારી મિત્રો કોઈ જાતની દવા નહીં, કોઈ જાતનું ખાતર નહીં, કાંઈ જાતનું રોકાણ નહીં, કોઈ જાતનું નીંદવાનું નહીં. આવી રીતે અને ખાલી કતમરિયાને તોડતી વખતે થોડાક પૈસા બગડે, આપણે દાડિયા કરીને તોડાવીએ એટલે ઘણા માણસો હોય તો કોઈ જાતની ઉપાધિ રહેતી નથી કતમરિયામાં. તો આવી રીતે અમે જો કતમરિયાની ખેતી કરીશું અને તમને એમ થતું છે બિયારણ, તો કતમરિયાનું બિયારણ જોતું હોય ને મિત્રો તો તમને મેં બતાવી એવી જગ્યામાં તમારે પહોંચી જવાનું છે. એક તારી ધારું અને તડકાનું પાણાવાળી ધારું છે ને એની માટે કતમરિયા પાકી જાય. એટલે તડકા ઉપર તમારે જવાનું મિત્રો, હજી 10 દિવસ પછી હાવ પાકી જાય એ કતમરિયાનું બીજ તમારે એકમાં ભેગું કરી લેવાનું છે. અને ભેગું કરીને પછી તમે ખેતી કરવા માંગતા હશો તો વાવજો, કોઈ જાતનું એમાં નુકસાની પણ નથી. અને આ કતમરિયાની વાત કરીએ તો મિત્રો પાણીમાં કતમરિયા સાંજે પલાળવાના હોય અને સવાર જતા ફૂલીને દડા જેવા થઈ જાય. એટલે ચિકનજી વાળા બધા ઉપયોગ કરે છે. ચિકનજી વાળાને મેં પૂછ્યું મિત્રો કે તમે કેટલાના કિલો કતમરિયા લાવો, તો એને મને 300 થી 400 રૂપિયા ભાવ કીધું. એટલે મને થયું કે ચાલ એક વિડીયો બનાવું, અમુક મિત્રોને આમાં રસ હોય તો કતમરિયાની ખેતી કરી શકે, એટલે મેં કીધું એક વિડીયો બનાવું. તો આવી રીતે મિત્રો કતમરિયાની ખેતી તમે આરામથી કરી શકો, કોઈ જાતનું રોકાણ નહીં, કોઈ માણસોની જરૂર નથી. તો આશા કરું કે તમને મિત્રો આ કતમરિયા વાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું કોઈ નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.